નમસ્તે દોસ્તો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર. તો જોઈએ કેટલાક પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ જે આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો શરૂ કરીએ. તો પ્રશ્ન 1 છે, રજિસ્ટર નંબર 2 કોના માટે હોય છે? તો જવાબ છે લાયક દંપતીનું રજિસ્ટર. પ્રશ્ન 2 છે, રજિસ્ટર નંબર 8 શેના માટે હોય છે? તો તેમાં જવાબ આવશે જન્મ મરણ રજિસ્ટર માટે તેનો જવાબ છે. પ્રશ્ન 3 છે, ખ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવી રાખવાનું હોય છે? તો ખ વર્ગનો રેકોર્ડ 30 વર્ષ સુધી સાચવી રાખવાનો હોય છે. તો તેમાં જવાબ આવશે 30 વર્ષ સુધી. પ્રશ્ન 4, યુએચસીનું પૂરું નામ શું છે? તો યુએચસી અર્બન હેલ્થ સેન્ટર તેનું પૂરું નામ છે. પ્રશ્ન 5, ભોર સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? તેનો જવાબ છે 1943. 1943માં ભોર સમિતિની સ્થાપના થઈ હતી. પ્રશ્ન 6, ઓક્સિજનની શોધ કોણે કરી હતી? જવાબ છે જે.બી. પ્રિસ્ટલી. તો જે.બી. પ્રિસ્ટલીએ ઓક્સિજનની શોધ કરી હતી. પ્રશ્ન 7, શીતળાની રસીની શોધ કોણે કરી? તો શીતળાની રસીની શોધ એડવર્ડ જેનરે કરી હતી, જે આપ સૌ જાણીએ છીએ. તો જવાબ આવશે એડવર્ડ જેનર. પ્રશ્ન 8, વિટામિન બીની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ઇઝમેન. તો ઇઝમેને વિટામિન બીની શોધ કરી હતી. જોઈએ આગળ. પ્રશ્ન 9, વિટામિન ડીની શોધ કોણે કરી હતી? તો વિટામિન ડીમાં આવશે મેક કોલમ. અને આના આગળનો પ્રશ્ન હતો વિટામિન બીની શોધ, તો તેમાં આવશે ઇઝમેન. તો આ બેમાં કન્ફ્યુઝન ના થાય તેનું ધ્યાન રાખો થોડું. વિટામિન ડીમાં આવશે મેક કોલમ અને વિટામિન બીમાં આવશે ઇઝમેન. પ્રશ્ન 10, ડીડીટીની શોધ કોણે કરી? તો ડીડીટી છે તેની શોધ પાઉલ મુલરે કરી. તો જવાબ છે પાઉલ મુલર. જોઈએ પ્રશ્ન 11, 4 ફેબ્રુઆરી એટલે કયો દિવસ? તો 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ. પ્રશ્ન 12, જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય છે? તો જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલને કહેવામાં આવે છે. પ્રશ્ન 13 જોઈએ. પ્રશ્ન નંબર 13 છે આપણો, કૃત્રિમ જમીનના પિતા તરીકે કોણ છે? તેમાં જવાબ છે આપણો ડૉક્ટર હરગોવિંદ ખુરાના, જે કૃત્રિમ જમીનના પિતા તરીકે ઓળખાય છે. જઈએ આગળ. પ્રશ્ન 14 છે, દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે આપી? તો દ્વિનામી નામકરણ પદ્ધતિ છે તે લિનિયસે આપી, જેમાં એક શબ્દ જાતિ અને એક શબ્દ પ્રજાતિનો હોય છે, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય છે. જોઈએ પ્રશ્ન 15, માખીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો માખીનું વૈજ્ઞાનિક નામ આવશે મસ્કા ડોમેસ્ટિકા, જે માખીનું વૈજ્ઞાનિક નામ છે, જે પૂછાઈ પણ શકે છે, તો ધ્યાન રાખવું. પ્રશ્ન 16, ચોખાનું વૈજ્ઞાનિક નામ શું છે? ચોખાનું વૈજ્ઞાનિક નામ છે ઓરિઝા સટિવા, જે ચોખાનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા માખીનું પૂછાય તો મસ્કા ડોમેસ્ટિકા અને ચોખાનું પૂછાય ત્યારે ઓરિઝા સટિવા, જે માખીનું વૈજ્ઞાનિક જે ચોખાનું છે અને
મસ્કા ડોમેસ્ટિકા જે માખીનું વૈજ્ઞાનિક નામ છે. પ્રશ્ન 17. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો ફૂગની કોષ દિવાલ છે તે કાઇટિનની બનેલી હોય છે. તો જવાબ છે કાઇટિન. પ્રશ્ન 18. ફૂગ અને લીલના સહજીવનને શું કહેવાય છે? તો કદાચ તમે 11-12 સાયન્સ કર્યું હોય તો તેમાં આ બધું આવતું જ. તો ફૂગ અને લીલના સહજીવનને લાઇકેન્સ કહેવામાં આવે છે. પ્રશ્ન આગળ જોઈએ 19. તો પ્રશ્ન 19 છે આપણો. સજીવ અને નિર્જીવને જોડતી કડી એટલે? તો સજીવ અને નિર્જીવને વાયરસ દ્વારા વાયરસ છે તેના દ્વારા બંનેને જોડે છે. તો સજીવ અને નિર્જીવને જોડતી કડી એટલે વાયરસ. પ્રશ્ન 20. વનસ્પતિમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય છે? તો વનસ્પતિમાં આનુવંશિક દ્રવ્ય તરીકે RNA હોય છે. પ્રશ્ન 21 છે. TMVનું પૂરું નામ શું છે? તો TMV એટલે ટોબેકો મોઝેઇક વાયરસ એટલે TMV. જોઈએ પ્રશ્ન 22. કોફીમાં નાશકારક દ્રવ્ય કયું હોય છે? કોફીમાં નશાકારક દ્રવ્ય કયું હોય છે? તો કોફીમાં જે નશાકારક દ્રવ્ય હોય તે કેફીન હોય છે. પ્રશ્ન 23. પ્રશ્ન 23 જોઈએ. અફીણમાં નશાકારક દ્રવ્ય તરીકે શું હોય છે? તો અફીણમાં મોર્ફિન હોય છે જે નશાકારક દ્રવ્ય હોય છે. પ્રશ્ન 24. H5N1 શું છે? તો બર્ડ ફ્લૂ રોગ છે. પ્રશ્ન 24. H5N1 તે બર્ડ ફ્લૂ રોગ છે. પ્રશ્ન 25. ફૂગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે બટલર. પ્રશ્ન 26. સૌથી વધુ ઝેરી માછલી કઈ છે? તો સૌથી ઝેરી માછલી છે તે સ્ટોનમીન છે. પ્રશ્ન 27. પેશાબની ગંધ શેના લીધે હોય છે? તો તેમાં જવાબ આવશે એમિનિયા. તેના કારણે પેશાબની ગંધ હોય છે. પ્રશ્ન 28. સૌથી વધુ લોહીનું તાપમાન કોનું હોય છે? તો જવાબ આવશે બકરીનું. તો બકરીનું તાપમાન હોય છે લોહીનું તાપમાન તે સૌથી વધારે હોય છે. પ્રશ્ન 29 જોઈએ. સૌથી વધુ ચરબી કોણ દૂધમાં અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. સૌથી વધુ ચરબી કોના દૂધમાં હોય છે? તો જવાબ છે રેનડિયર. પ્રશ્ન 30. સૌથી વધુ પ્રોટીન શેમાં હોય છે? જવાબ છે સોયાબીનમાં. પ્રશ્ન 31. આયોડિન શેમાંથી મળી આવે છે? તો આયોડિન જે છે તે સમુદ્રી ઘાસમાંથી મળી આવે છે. તો જવાબ છે સમુદ્રી ઘાસમાંથી. પ્રશ્ન જોઈએ 32. BCG જે આ રસી છે તેની શોધ કોણે કરી હતી? તો BCG રસીની શોધ કાર્લમેટ અને ગ્યુરીને કરી હતી. જોઈએ પ્રશ્ન 33. 1960માં કઈ રાશિ શોધાઈ હતી? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રશ્ન એવો છે 1960માં કઈ રસી શોધાઈ હતી? તો અહીંયા આવશે ઓરીની રસી. પ્રશ્ન 34. જીપીસીબીનું પૂરું નામ શું છે? તો જવાબ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. જોઈએ પ્રશ્ન 35. સૌથી ઘાતક કેન્સર કયું છે? જવાબ છે લ્યુકેમિયા. પ્રશ્ન 36. પગ કાપી નાખવાની પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ છે એમ્પ્યુટાઇટિસ જે પગ કાપી નાખવાની પ્રક્રિયા છે. પ્રશ્ન 37. ભારતમાં પ્રથમ પ્લાઝમા બેંક ક્યાં ખોલવામાં આવી? જવાબ છે દિલ્હી ખાતે ખોલવામાં આવી છે. પ્રશ્ન 38. ભારતમાં
જનતા કર્ફ્યુ. તો ભારતમાં જનતા કર્ફ્યુ 22 માર્ચ 2020માં લાગ્યો હતો. પ્રશ્ન 39 જોઈએ. એચઆઈવીની દવા ક્યાં શોધાઈ હતી? જવાબ છે જુડો વુડિન છે ત્યાં એચઆઈવીની દવા શોધાઈ હતી. પ્રશ્ન 40 નંબરનો પ્રશ્ન છે ડાયાબિટીસનું બીજું નામ. તો ડાયાબિટીસ છે તેનું બીજું નામ છે સાયલન્ટ કિલર. પ્રશ્ન 41 સેન્ડફ લાય ક્યારે ડંખ મારે છે? તો જવાબ છે સાંજના સમયમાં. પ્રશ્ન 42 સ્પોરોઝોઇટમાંથી શું બને છે? તો જવાબ છે મિરોઝોઇટ. પ્રશ્ન 43 માદા મચ્છરનું સરેરાશ આયુષ્ય. જવાબ છે 28 થી 30 અઠવાડિયા. પ્રશ્ન 44 એડ્સ ઇજિપ્ત દર અઠવાડિયામાં કેટલા ઈંડા મૂકે છે? તો જવાબ છે 250 ઈંડા. પ્રશ્ન 45 મેલેરિયાની પાંચમો પ્રકાર. તો મેલેરિયાનો તેમાં પાંચમો પ્રકાર છે પ્લાઝ્મોડિયમ નોલેસી. પ્રશ્ન 46 માદા મચ્છર કેટલા દિવસ પછી લોહી ચૂસે છે? જવાબ છે ત્રીજા દિવસથી. પ્રશ્ન 47 ગેમેટોસાઇટને કોણ માટે છે? અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક લાગે છે દોસ્તો. જવાબ છે પ્રિમા ક્વીન. પ્રશ્ન 48 છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. તો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 16 મેના દિવસે હોય છે. પ્રશ્ન 49 નાઇટ બ્લડ સર્વનો સમય રાત્રે 9 થી 12. પ્રશ્ન 50 જોઈએ આજનો. આઈપીવી રસીની શોધ કોણે કરી? તો આઈપીવી રસીની શોધ સાલક દ્વારા થઈ હતી. ધન્યવાદ દોસ્તો. વચ્ચે ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક ને એવી બધી પ્રોબ્લેમ છે તો સોરી તેના માટે. ફરી મળીશું. ધન્યવાદ.